ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આવી ગયા તમે બધા? ગ્રેટ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજે સ્વાધ્યાય 1.3. બરાબર છે, સ્વાધ્યાય 1.3. હવે મેં આગળ તમને જે વિડીયોમાં થિયરી સમજાવી હતી એને રિલેટેડ જ આ સ્વાધ્યાય છે, જેમાં તમારે આ બે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. બિલોંગ્સ ટુ સબસેટ અને ઇઝ નોટ સબસેટ. બરાબર છે, એટલે કે ઉપગણ છે અને ઉપગણ નથી. ઉપગણ માટેની કન્ડિશન મેં તમને સમજાવી દીધી છે. ઉપગણનો મતલબ થાય કે જો કોઈ એક ગણના બધા સભ્યો કોઈ બીજા ગણમાં હોય તો પહેલો ગણ એ બીજા ગણનો ઉપગણ કહેવાય. આપણે જાણીએ છીએ. માની લો કે આ એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર છે, હું અહીંયા પેનની રંગ બદલી દઉં કે ભાઈ ગણ એકના બધા સભ્યો ગણ બેમાં છે. જુઓ તો જરા ચેક કરો તો જો બે છે, ત્રણ છે, ચાર છે. હા છે. જો છે તો તમારે અહીંયા લખવાનું છે સબસેટ. યસ, આટલું જ તમારે કરવાનું છે. બરાબર છે, કોઈ એક ગણના બધા સભ્યો જો બીજામાં હોય તો તમારે લખવાનું સબસેટ. હવે જો અહીંયા એબીસી છે ને અહીંયા બીસીડી છે, તો એનો મતલબ અહીંયા એ છે પણ અહીંયા એ નથી, તો આ સબસેટ નથી. બરાબર છે, તો અહીંયા લખીશું ઇઝ નોટ સબસેટ. ઇઝી, વેરી સિમ્પલ. હવે આને સમજો કે જે ગુણધર્મ સ્વરૂપમાં આપ્યું છે કે તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી, એ તમારી શાળામાં ધોરણ 11માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે, અને તમારી શાળાના બધા વિદ્યાર્થી. તો હવે અહીંયા તમે કેવી રીતે વિચારશો? અહીંયા તો સભ્ય જોઈને ખબર પડી ગઈ. તો તમે વિચારો કે તમારી શાળાના જે બધા વિદ્યાર્થી છે એમાં તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીનો સમાવેશ થઈ જશે? ડેફિનેટલી થઈ જશે યાર. તમારી શાળાના બધા વિદ્યાર્થી, માની લો કે તમારી શાળામાં 5000 વિદ્યાર્થી છે અને તમારા 11મા ધોરણમાં 500 વિદ્યાર્થી છે, તો એ 500 વિદ્યાર્થીનો 5000 વિદ્યાર્થીઓમાં સમાવેશ થઈ જશે. તો યસ, આ સબસેટ છે. ઓકે, બસ આટલું સમજવાનું છે. સમતલમાં વર્તુળ, કોઈ એક સમતલમાં વર્તુળ, કેવા બી પ્રકારનું વર્તુળ, બરાબર, કેવા પણ માપનું વર્તુળ, અને એ જ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો જો એકચ્યુઅલી જોઈએ તો આની અંદર આનો સમાવેશ નથી થતો, પણ આ 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળોનો અહીંયા સમાવેશ થઈ જાય છે. અહીંયા ખાલી લખ્યું છે વર્તુળ, એટલે હું કોઈ બી માપનું કેટલા બી વર્તુળ દોરું, બરાબર છે, એ બધા વર્તુળોનો ગણ છે. જ્યારે આ છે ખાલી 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો ગણ. તો ખરેખર આ જે છે એ આ ગણનો સબસેટ છે. આ ગણ એ આ ગણનો સબસેટ નથી. તો એકચ્યુઅલી આપણો જવાબ આવશે નોટ સબસેટ. ઓકે, એ સમતલમાં ત્રિકોણ છે. યસ, અને એ સમતલમાં લંબચોરસ છે. ત્રિકોણ લંબચોરસ કોઈ લેવા દેવા જ નથી ભાઈ, તો નોટ સબસેટ. બરાબર છે. એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને એ આ સમતલનો ત્રિકોણ છે. યસ, તો સમબાજુ ત્રિકોણોમાં સમાવેશ થઈ જાય છે. ત્રિકોણોમાં કેટલા બધા ત્રિકોણો હોય? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ. તમને ખ્યાલ છે? તો એ બધા ત્રિકોણોનો, બધા પ્રકારના ત્રિકોણોનો ત્રિકોણમાં સમાવેશ થઈ જાય છે. તો આ મોટો ગણ છે, આ નાનો ગણ છે, તો યસ, આ સબસેટ છે. ઓકે, એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ એટલે બેકી પ્રાકૃતિક સંખ્યા, 2, 4, 6, 8, 10 અનંત સુધી. અને એ પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય બધું આવી જાય. તો એનો મતલબ યસ, આનો સમાવેશ આમાં થઈ જશે. તો આ સબસેટ છે. એગ્રી? બરાબર છે. ઓકે, એક મિનિટ હો, પેલું ફ્લાઇટ મોડ કરવાનું રહી ગયું છે. પહેલાં આપણે એ પતાવી દઈએ ભાઈ, નહીં તો વચ્ચે કોઈનો ફોન બોન આવી જશે તો તકલીફ પડશે આપણાને. યસ, પતી ગયું છે. ચલો આગળ વધીએ અહીંયાથી. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. ભાઈ સત્ય અસત્યની ચકાસણી આપણે કરવાની છે. ચાલો કરીએ સત્ય અસત્યની ચકાસણી. એ બી ઇઝ નોટ સબસેટ ઓફ BCA. તો તમે જુઓ આ બંને સભ્યોનો સમાવેશ આમાં થઈ જાય છે. તો એકચ્યુઅલી આ સબસેટ છે ને, અહીંયા કીધું છે સબસેટ નથી, તો એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, એ બરાબર. અને અહીંયા આપ્યું છે અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના એક સ્વર છે. અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર કયા કયા? A, E, I, O, U. અને એ 5 જે સ્વર છે એમાંથી જ આ 2 સ્વરો આપેલા છે. એનો મતલબ કે આ જે ગણ છે એ આ ગણનો સબસેટ છે. તો આ વિધાન તો સાચું થઈ ગયું. ઓકે, 1, 2, 3, 1, 3, 5 આ આનો સબસેટ નથી, કેમ કે આમાં 2 છે, આમાં 2 નથી. તો આ વિધાન ખોટું છે. ઓકે, ચલો. A ઇઝ ધ સબસેટ ઓફ ABC. યસ, આ વિધાન સાચું છે. A બિલોંગ્સ ટુ ABC. હવે જો આ ડિફરન્સ સમજાવવા માટે તમને ચોપડીની અંદર જે એક સ્વાધ્યાય બનાવીને આપ્યું છે ને મારા વાલા મિત્રો, NCERT જે કોર્સ બનાવ્યો છે, બેસ્ટ લેવલનો કોર્સ છે. બરાબર છે, એમાં તમને બધું ક્લિયર થઈ જાય જો સ્ટેપ વાઇઝ તમે ગણતા જાઓ તો. કેટલું સરસ સમજાવ્યું છે. હવે અહીંયા તમને કીધું છે A બિલોંગ્સ ટુ ABC. બિલોંગ્સ ટુ એટલે સભ્ય છે.
શું એ સભ્ય છે એબીસીનો? આ એ છે જ નહીં, આ તો ગણમાં એ છે, બરાબર? આ ગણ છે અને ગણ એ એબીસીનો સભ્ય છે, તો એ નથી સભ્ય. તો અહીંયા તમારે લખવાનું છે આ વિધાન ખોટું છે. આની જગ્યાએ આવું કીધું હોત, એ બિલોંગ્સ ટુ એબીસી, યસ, તો આ વિધાન સાચું છે. તો આ વિધાન ડેફિનેટલી સાચું છે. ખબર પડી? બરાબર છે. ચલો, 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ એટલે બેકી, બરાબર છે. અને પ્રાકૃતિક સંખ્યા તો 6 કરતાં નાની બેકી પ્રાકૃતિક સંખ્યા 2 અને 4, બરાબર. 36ના અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. હવે 36ના અવયવ હોય તો 36ના અવયવ 1, 2, 3, 4, 6, 12, પછી 18, 36, આ બધા 36ના અવયવ છે. તો શું એમાં 2 અને 4નો સમાવેશ થાય છે? થાય છે. તો એનો મતલબ આ જે છે એ આ ગણનો સબસેટ છે. ડેટ્સ ઇટ, પતી ગયું. ઓકે, કેટલું સિમ્પલ હતું યાર, મજા આવી રહી છે, ફટાફટ કામ થઈ રહ્યું છે આપણું. ઓકે, હવે યસ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એક ગણ તમને આપ્યો છે. ચલો પહેલાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરી લઈએ, ધડા બરાબર. પોસ્ટમોર્ટમ કરી લઈએ. બેટા ગણને સમજો શું આપ્યું છે. 1, 2, પછી તમને એક ગણમાં 3 અને 4 આપ્યું છે અને 5 આપ્યું છે, બરાબર છે. આ રીતે તમને એક ગણ આપ્યો છે. હવે તમે કહેશો સાહેબ આ ગણ થોડો અલગ પ્રકારનો લાગે છે. અત્યાર સુધીમાં આપણે જેટલા બી ગણ જોયા એના કરતાં થોડો અલગ પ્રકારનો છે. યસ, યુ આર રાઈટ, ડેફિનેટલી રાઈટ, કે અહીંયા એક ગણની અંદર પણ ગણ આપ્યો છે, બરાબર છે. હવે કોઈ પૂછે કે ગણ એના સભ્યો કયા કયા, ગણ એના સભ્યો કયા અને કેટલા, તો તમે પહેલાં કહી શકો આંગળી ઊંચી કરીને. તમે આંગળી ઊંચી કરશો પણ મને દેખાશે નહીં, બરાબર છે. તો તમે મને કહી શકો થોડું વિચારીને, તમે પોતે વિચારો કે આના સભ્યો કેટલા છે. જો તમે કહો છો 5 તો યુ આર એબ્સોલ્યુટલી રોંગ, ખોટું છે આ, બરાબર છે. કેમ? તમે કહેશો સાહેબ 5 તો દેખાય છે. ના, 5 સભ્યો નથી, આના સભ્યો છે 4, સભ્યોની સંખ્યા છે 4, બરાબર. 4 જ સભ્યો છે આની અંદર. અને 4 સભ્યો કયા કયા છે? એક તો છે 1, એક છે 2, એક છે આ ગણ પોતે આ ગણનો સભ્ય છે. એ આખો ગણ જે છે એ આ મોટા ગણનો સભ્ય છે, યાદ રાખો. અને 5, તો તમે ગણો 1, 2, 3 અને 4. ક્લિયર થઈ ગયું? બરાબર છે. તો આ સમજવું પડશે તમારે. એકચ્યુઅલી જૂનો જે કોર્સ હતો એમાં આ વસ્તુ નહોતી. અહીંયા નવા કોર્સની અંદર આ કન્સેપ્ટ બહુ સરસ આપ્યો છે ને. તો યાદ રાખો કે આ જે ગણ છે એને એક સભ્ય તરીકે ટ્રીટ કરીશું. સાહેબ આ ગણને ગણમાં લખવું હોય તો તમારે આવું લખવું પડે. જો હવે આને ડિફરન્સ સમજી લો. 3, 4 હું ખાલી લખું તો આને સભ્ય કહીશું, તો આ સભ્ય છે. પણ જ્યારે હું એક ગણની અંદર આ ગણ લખીશ 3, 4, તો હવે આ આખું ગણ બની જશે, આખું ગણ બની જશે. હાલ આ સભ્ય છે, બરાબર છે, અને હવે આ ગણ છે. ક્લિયર થઈ ગયું? બરાબર છે. તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. ઓકે, હવે જો ડિફરન્સ ખબર પડી તો આપણે લાલ પેનથી નીચેના પૈકી વિધાનો સત્ય છે કે અસત્ય તમારે કહેવાનું છે. ભાઈ સત્ય અસત્યની ચર્ચા કરવાની છે. તો બોલો 3, 4 સબસેટ એ. હવે મને કોણ કહેશે આ શું છે? તો આ દાખલાના સંદર્ભમાં એક સભ્ય છે. 3, 4 એક સભ્ય છે, બરાબર છે. અને સભ્ય હોય તો આ નિશાની ના વપરાય, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ નિશાની વપરાય, બરાબર છે. તો એનો મતલબ આ વિધાન ખોટું છે. કેમ? તમે કહેશો આ કેમ ખોટું છે? ત્રીજો પ્રશ્ન જુઓ. બોલો હવે આ શું છે? ગણ છે. જો એક ગણની અંદર આ એક સભ્ય લખ્યો છે, આ જે છે એક સભ્ય છે, હે ને? તો આ વિધાન 100% સાચું છે. ડિફરન્સ ક્લિયર થઈ ગયું? આ સભ્ય છે, આ એક ગણ છે. ઓકે, ચલો. હા, આ વિધાન તો યસ આ સાચું છે. આ 3, 4 એક સભ્ય છે. જો 3, 4 એક સભ્ય છે. અહીંયા મેં સભ્ય તરીકે 3, 4 લખ્યું છે. ઇઝ બિલોંગ્સ ટુ એ. યસ, ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે, ચલો. 1 બિલોંગ્સ ટુ એ. 1 બિલોંગ્સ ટુ એ. યસ, આ બી સાચું છે. 1 ઇઝ ધ સબસેટ ઓફ એ. 1 એ સબસેટ છે જ નહીં, બરાબર છે. જો આની જગ્યાએ આવું લખ્યું હોત કે સેટની અંદર 1, તો યસ આ સાચું હોત. પણ હાલ આ વિધાન કેવું છે? ખોટું છે. 1 to 5 ઇઝ ધ સબસેટ ઓફ એ. યસ, આ ગણ છે અને એમાં 1 to 5. યસ, આ સાચું છે, બરાબર છે. 1 to 5 ઇઝ બિલોંગ્સ ટુ માટે કમ્પલસરી તમારે એક સભ્ય જોઈએ, સભ્ય, બરાબર છે. ને આ સભ્ય નથી, આ તો ગણ છે આખો. તો આ વિધાન ખોટું છે. 1, 2, 3 સબસેટ ઓફ એ. વિચારો તો આના વિશે. જનરલી વિદ્યાર્થી અહીંયા ખોટો જ જવાબ આપતા હોય છે. 1, 2, 3. તમે કહેશો સાહેબ જો 1 સભ્ય છે,
2 સભ્ય છે ભાઈ, 3 સભ્ય નથી. યાદ રાખો અહીંયા 3ની કોઈ આઈડેન્ટિટી જ નથી. અહીંયા 1 2 5 અને ગણમાં 3 4 આ સભ્ય છે. તો અહીંયા 3 છે જ નહીં, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ક્લિયર થઈ રહ્યું છે? ઓકે. હવે આ જે છે ગણ છે, આ ગણ છે અને ગણ હોય તો અહીંયા સબસેટની નિશાની આવે, નોટ સબસેટની નિશાની આવે, બિલોંગ્સ ટુની નિશાની ના આવે, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. હા, કોઈ પણ ગણનો ઉપગણ ખાલી ગણતો હોય અને હોય જ, માટે આ વિધાન કેવું છે ભાઈ? સાચું છે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જો આ ગણ છે અને ગણની અંદર એક ગણ આપેલો છે, આ ગણની અંદર એક ગણ આપ્યો છે, બરાબર છે. આ રીતે જવાબ નહીં લખવાનો, તમારે સબસેટ માટે કમ્પલસરી આ રીતની નિશાની મૂકવાની, બરાબર. આ રીતે ક્યારેય નહીં યુઝ કરવાનું. ઓકે. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. ક્લિયર? બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે. વેરી સિમ્પલ, બહુ ઇઝી છે ભાઈ. આગળ વધતા રહીએ આપણે. ચલો ભાઈ, ચલતે ચલો. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. યસ, બધા ઉપગણ આના લખવાના છે. બહુ સરસ મજાનો દાખલો છે. હું શરૂઆત આ ત્રીજા દાખલાથી કરીશ. બરાબર છે. ચલો આપણે ત્રીજા દાખલામાં એને નામ આપી દઈએ. એને એક નામ આપી દઈએ અને એને નામ આપીએ 1 2 3. હવે હું તમને એમ પૂછું, ગણ એના સભ્યોની સંખ્યા કેટલી? તો ગણ એના સભ્યોની સંખ્યા છે 3. એને આપણે n વડે બી દર્શાવી શકીએ અથવા તમે n ઓફ a તરીકે પણ દર્શાવી શકો. આ બંને સાચું છે, બરાબર છે. આ બંને તમારે સાચું છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. તો હાલ આને આપણે ઉડાવી દઈએ. ઓકે. હવે આના ઉપગણોની સંખ્યા કેટલી હશે? તો આના ઉપગણોને કહેવાય p ઓફ a અને એની સંજ્ઞાને કહેવાય np ઓફ a. અને એનું બહુ સિમ્પલ સૂત્ર છે 2n. ધેટ્સ ઇટ. એનું બહુ સિમ્પલ સૂત્ર છે 2n. ક્લિયર થયું? યસ. બહુ ધ્યાનથી સમજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે ઉપગણો શીખ્યા છો ને બેટા, એને રિલેટેડ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ઉપગણોનું જે પરફેક્ટ સમજૂતી છે આ દાખલામાંથી મળવી જોઈએ આપણાને. સૌથી પહેલાં ગણના સભ્યોની સંખ્યા નક્કી કરી લો, પછી ગણના ઉપગણોની સંખ્યા, પાવર સેટ ઓફ a આપણે શીખી ગયા, બરાબર છે. પાવર સેટ ઓફ a, એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો એનું સૂત્ર છે 2n ઘાત. 2n ઘાત એટલે 2 3 ઘાત અને 2 3 ઘાત એટલે આપણે બધા જાણીએ છીએ 8 થાય, બરાબર. એટલે એનો મતલબ એ થયો કે આ જે ગણ છે આના 8 ઉપગણો હોઈ શકે. હવે એ 8 ઉપગણો આપણે શોધવાના છે. તો કેવી રીતે શોધીશું? બરાબર છે. જેને આપણે કહીશું પાવર સેટ ઓફ a અને એને આપણે ગણમાં લખીશું, બરાબર છે. ઓકે. તો ચાલો, કોઈ પણ ગણનો પહેલો ઉપગણ કોણ હોય? તો કોઈ પણ ગણનો પહેલો ઉપગણ એ પોતે જ હોય. આપણે નિયમ શીખી ગયા આગળ કે દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. તો પહેલાં તો આપણે લખી દઈએ એક ગણમાં 1 2 3, બરાબર છે. ચલો, 1 મળી ગયો ગણ. ઓકે. પછી દરેક ગણનો ઉપગણ ખાલી ગણતો હોય અને હોય જ, આપણે જાણીએ છીએ. તો બીજો આ તો લખી જ દેવાનું. એટલે કોઈ પણ દાખલો હોય આ બે તો લખી દેવાના. એક તો એ ગણ પોતે અને એક ખાલી ગણ. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, ગ્રેટ. ચલો, હવે શું કરવાનું? તો આપણે ટોટલ 8 ઉપગણ શોધવાના છે અને અહીંયા મળ્યા આપણાને 2 છે, હે ને. હવે આ જે ગણ આપ્યો છે એના દરેક સભ્યને અલગ પાડીને ગણ બનાવવાના. જેમ કે પહેલો સભ્ય 1 છે તો એનો ગણ બનાવો. બોલો, આ ગણ આનો ઉપગણ છે? હા છે, બરાબર છે. બીજો સભ્ય 2 છે અને ત્રીજો સભ્ય 3 છે. તો ક્લિયર થઈ ગયું હશે તમને, બરાબર છે. તો આ રીતે જો 1 2 3 4 ને 5 ઉપગણ મળી ગયા. હજુ 3 બાકી. તો હવે એક ગણ બનાવ્યો ને, અલગ સભ્ય અલગ પાડ્યો. હવે 2 2ની જોડી બનાવો. તો પહેલાં 1ની સાથે જોડી બનાવો. તો જો કેવી રીતે બનાવીશું જરા સમજો. 1ની સાથે 2 અને 1ની સાથે 3, ખબર પડી? અને હવે 2ની સાથે જોડી બનાવો. તો 2ની સાથે 3, પતી ગયું. ક્લિયર? બરાબર છે. તો હવે ગણો તમે 1 2 3 4 5 6 7 ને 8, પતી ગયું. 8 ઉપગણ મળી ગયા આપણાને. ઓકે. બહુ સરસ મજાનો દાખલો હતો, પરફેક્ટ દાખલો ઉપગણ સમજવા માટેનો, બરાબર. મેં ત્રીજા દાખલાથી શરૂઆત કરી, હવે હું બીજા બધા દાખલા પૂરા કરું છું. ચલો, હવે બીજો દાખલો ગણીએ આપણે. બીજો દાખલો ગણીએ કે ભાઈ તમને માની લો કે અહીંયા આપણે લખીએ બીમાં તમને સભ્યો આપ્યા છે a અને b. ઓકે. તો સૌથી પહેલાં બીના સભ્યોની સંખ્યા કેટલી? 2. તો બીના ઉપગણોની સંખ્યા કેટલી? ઉપગણોની સંખ્યા કેટલી? તો એનું સૂત્ર છે 2n ઘાત એટલે કે 2 ઘાત. તો સભ્યો થશે 4. એટલે એનો મતલબ આ ગણના 4 ઉપગણ હોઈ શકે. તો ચલો એ ઉપગણોનું લિસ્ટ બનાવો.
બરાબર છે. તો બોલો પહેલું કોણ આવશે? તો એ ગણ પોતે જ મૂકી જ દેવાનું. બીજું કોણ આવશે? ખાલી ગણ ફિક્સ છે. હવે અલગ પાડો એને, તો એને અલગ પાડો અને બીને અલગ પાડો. લો વાર્તા પતી ગઈ હે ને. આના કરતાં ઇઝી થઈ ગયો દાખલો. તો આ સૌથી અઘરો દાખલો મેં પહેલાં ગણાવી દીધો. હવે બધા ઇઝી દાખલા છે બરાબર. તમને એમ થશે ઓહો આ તો આવડે આપણાને. તો જોઈ લો, એણે કીધું 4 ઉપગણ હોઈ શકે ને 4 ઉપગણ આપણે લખી દીધા બરાબર. 1 2 3 અને 4. ક્લિયર? હજુ આગળ વધીએ. હા ચાલો, જતું રહ્યું. હા આભાર તમારો. હવે પહેલો દાખલો લઈ લઈએ. પહેલો દાખલો તો એમાં આપણે ગણ સી લઈએ, એનું નામ આપીએ સી. ઓકે ચલો, એના સભ્યોની સંખ્યા કેટલી? 1. આમાં એક સભ્ય છે અને તમને ખ્યાલ છે જેમાં એક સભ્ય હોય એને એકાકી ગણ કહીએ છીએ. એકાકી નહીં, એકાકી બરાબર છે. તો એકાકી ગણ કહીએ છીએ. અચ્છા, હવે ગણ સીના ઉપગણોની સંખ્યા કેટલી? નંબર ઓફ પાવર સેટ ઓફ સી. અને એનું સૂત્ર છે 2 ની n ઘાત. તો એનો મતલબ 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત કેટલા થાય? 2. તો એનો મતલબ એ થયો કે આ ગણના 2 જ ઉપગણો હોઈ શકે. કયા કયા? ચલો જોઈ લઈએ. તો પાવર સેટ ઓફ સી ધેટ ઇઝ, એક તો એ પોતે અને એક ખાલી ગણ. લો વાર્તા પતી ગઈ. ખબર પડી રહી છે બધાને? આ પહેલો ગણી દીધો ને આ આવડ્યો ને એટલે બધા આવડવાના છે. એટલે આવા દાખલાની પ્રેક્ટિસ કરી નાખો યાર. ઓકે, લો આ પૂરો થઈ ગયો દાખલો. જોઈ લો 2 ઉપગણ હોઈ શકે ને બંને ઉપગણ શોધી દીધા. અને હવે ચોથો દાખલો. ચોથો દાખલો એમાં લઈએ ડી. 5 આપ્યું છે ખાલી તમને. તો પહેલાં મને એ કહો કે આ ગણના સભ્યોની સંખ્યા કેટલી? એક પણ નહીં, એટલે તો ખાલી ગણ કહીએ છીએ. તો એનો મતલબ આના સભ્યોની સંખ્યા 0. ઓકે 0 છે. હવે આના ઉપગણોની સંખ્યા કેટલી? આના ઉપગણોની સંખ્યા કેટલી? તો એનું સૂત્ર છે 2 ની n ઘાત. તો એનો મતલબ 2 ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 11 સાયન્સમાં આવ્યા પછી તો ખબર હોવી જ જોઈએ રેડિયારો બરાબર. અને એ છે 1 બરાબર છે. યાદ રાખજો આ બરાબર. હવે એના ઉપગણો લખવાના છે આપણે. તો એના ઉપગણોમાં બોલો પહેલો ઉપગણ કયો હશે? તો એ પોતે બરાબર. બીજો હશે ખાલી ગણ. તો ખાલી ગણ જ છે એટલે અહીંયા એક જ ઉપગણ મળે. અને આપણે જોયું હતું ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય અને હોય જ. આપણે આવું શીખી ગયા છે આગળ બરાબર. જે તે અહીંયા પ્રૂવ થઈ ગયું આપણી જોડે બરાબર છે. તો આટલું તમારે કરવાનું હતું. સરસ મજાનું હતું ભાઈ, પૂરું થઈ ગયું. ચલો મારે આગળ વધવું જોઈએ. ઓકે, જો એ બરાબર ખાલી ગણ હોય તો પી ઓફ એને કેટલા ઘટકો હશે? હમણાં જ જોઈ લીધું આપણે બરાબર છે. જો એ બરાબર, હમણાં તો આપણે આ પ્રૂવ કર્યું ખાલી ગણ, એનો મતલબ કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0. આમાં એક પણ સભ્ય નથી. અચ્છા, હવે પી ઓફ એના ઘટકોની સંખ્યાનું સૂત્ર છે નંબર ઓફ પી ઓફ એ અને એનું સૂત્ર છે 2 ની n ઘાત. તો બોલો 2 ની કેટલી ઘાત? 0 ઘાત. કોઈ પણની 0 ઘાત જવાબ શું આવે? 1 આવે. હમણાં જોયું એનો જ દાખલો અલગથી કરીને આપ્યો છે. કેટલું સિમ્પલ છે યાર, યાદ રાખવાનું. ખાલી ગણને હંમેશા એક જ ઉપગણ હોય ને એ બી એ પોતે જ બરાબર છે. એના સિવાયના બધા ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. એક એ પોતે અને ખાલી ગણ. ઓકે, લો આ પતી ગયો દાખલો બરાબર. ચલો હવે આ જોઈએ. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. તમારે આને અંતરાલ સ્વરૂપે લખવાનું છે. અંતરાલ સ્વરૂપ મેં તમને શીખવાડી દીધું હતું બરાબર છે. બોલો આ સંવૃત અંતરાલ, આ વિવૃત અંતરાલ બરાબર છે. આ સંવૃત વિવૃત અંતરાલ અને આ વિવૃત સંવૃત અંતરાલ. ક્યારે કોનો ઉપયોગ કરવો? આમાં સમાવેશ થાય છે, સમાવેશ થાય છે બરાબર છે. અને આમાં સમાવેશ થતો નથી, સમાવેશ થતો નથી. બસ આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર. એટલે સમાવેશ થતો હોય તો સંવૃત અંતરાલ લખવાનું, સમાવેશ ન થતો હોય તો વિવૃત અંતરાલ. જનરલી સમાવેશ થતો હશે તો નિશાનીઓ આવી હશે બરાબર છે. અને સમાવેશ નહીં થતો હોય તો નિશાની આવી હશે, ઇક્વલ ટુની નિશાની નહીં હોય બરાબર. આટલું જો ખબર પડે યાર તો આ દાખલા તો એકદમ ભપ્પુ દાખલા છે. ચાલો ત્યારે સ્ટાર્ટ કરીએ. ઓકે, જો આપણે x જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હા મિત્રો, આ યાદ રાખજો, વાસ્તવિક સંખ્યાઓના ઉપગણ તરીકે અંતરાલ. એટલે આપણે અહીંયા વાસ્તવિક સંખ્યાઓની જ ચર્ચા કરી રહ્યા છીએ, એ સમજી લેજો બધા. ઓકે, તો બધી વાસ્તવિક સંખ્યા -4 અને 6 ની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યા, એમાં સમય પણ આવી ગઈ, અસમય પણ આવી ગઈ, પૂર્ણાંક આવી ગઈ, પૂર્ણાંક બધું જ આવી ગયું એની અંદર મિત્રો. તો એ બધી સંખ્યાને જો મારે અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો તમે જુઓ, પહેલે તો -4 લખી દો અને 6 લખી દો, આ બે લખી દો
બરાબર છે. હવે જો કેવી રીતે કરીશું, બોલો 6નો સમાવેશ થાય છે, હા થાય છે, તો ત્યાં આપણે સમૃદ્ધ અંતરાલ લખીશું, ઇઝી. અને 4નો સમાવેશ થાય છે, ના નથી થતો, તો ત્યાં વિવૃત અંતરાલ લખીશું. કેટલું ઇઝી છે યાર, આ તો બપ્પુ છે એકદમ. બરાબર. ચલો પેલો બીજો દાખલો જોઈએ. બરાબર. -12 લખી દો અને -10 લખી દો. બોલો -12નો સમાવેશ થાય છે આની અંદર, ના, તો અહીંયા વિવૃત અંતરાલ. -10નો સમાવેશ થાય છે, ના. બરાબર. આનો મતલબ એવો થયો કે -12 થી -10 વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ જેમાં -12 અને -10 નથી લેવાના, એ નથી લેવાના કોણ કહે છે? આ જો અહીંયા ઇક્વલ ટુની નિશાની નથી આપી. ઓકે, બરાબર. એટલે આ યાદ રાખવાનું છે. ચલો આ 0 અને 7, તો પહેલે 0 લખી દઉં અને 7 લખી દઉં. બોલો 0નો સમાવેશ કરવાનો, હા કરવાનો. ઓકે. 7નો સમાવેશ કરવાનો, ના નથી કરવાનો. તો આ સમૃદ્ધ વિવૃત અંતરાલ થઈ ગયું. કેટલું સિમ્પલ છે. ચલો 3 અને 4. અચ્છા, એક પ્રશ્ન પૂછું છું આના ઉપરથી કે 3 અને 4 વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે? 3 અને 4 વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે? તો ઘણા બધા વિદ્યાર્થી મને જવાબ આપતા હોય છે, સાહેબ એક પણ નહીં. બેટા, હું વાસ્તવિક સંખ્યાની વાત કરું છું, પૂર્ણાંક સંખ્યાની વાત નથી કરતો, પ્રાકૃતિક સંખ્યાની વાત નથી કરતો. 3 અને 4 વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે, અસંખ્ય, હે ને, ઢગલો સંખ્યાઓ આવેલી છે. ઓકે, બરાબર. આપણે ક્યારેક ફિઝિકલ લેક્ચરમાં મળીશું ત્યારે 100%ની ચર્ચા કરીશું. ભાઈ પૂછજો પ્રશ્ન મને. ઓકે, તો બોલો 3 અને 4 વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ, એમાં 3 અને 4 પણ ઇન્ક્લુડેડ છે, તો સમૃદ્ધ છે. તો સમૃદ્ધ છે તો આપણે જાણીએ છીએ શું કરવાનું છે. કેટલું ઇઝી હતું. બરાબર. આ થઈ ગયું અંતરાલ સ્વરૂપ. હવે આપણે આ જ વસ્તુને ઊંધું કરી દઈએ. બરાબર. આને ઊંધું કરીએ. ચલો પહેલો દાખલો. બરાબર. તો જો આ રીતે તો લખી જ દેવાનું, x જ્યાં x બિલોંગ્સ ટુ r, વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. ઓકે, x છે r નો સભ્ય છે, જેમાં -3, x અને 0. બોલો આવું લખી દેવાનું. હવે જોઈએ, ચલો -3નો સમાવેશ થાય છે, નથી થતો, તો અહીંયા ઇક્વલ ટુ લખવાની જરૂર નથી. 0નો સમાવેશ થાય છે, ના, વિવૃત સંવરાલ છે, નથી, અંતરાલ છે, નથી થતો, તો અહીંયા પણ ઇક્વલ ટુ લખવાની જરૂર નથી. પતી ગઈ વાર્તા ભાઈ. ઓકે, ચલો બીજો દાખલો જોઈ લઈએ. x જ્યાં x બિલોંગ્સ ટુ r, આ તો લખવાનું જ છે તમારે. બરાબર છે. 6 <x <12. બરાબર. ચલો હવે જોઈએ, 6નો સમાવેશ થાય છે, હા થાય છે, તો અહીંયા ઇક્વલ ટુ કરી દો. 12નો સમાવેશ થાય છે, ઇક્વલ ટુ કરી દો. કેટલું ઇઝી હતું જો. બરાબર છે. ચલો ત્રીજું. બરાબર. x જ્યાં x બિલોંગ્સ ટુ r. ઓકે, 6 અને 12, તો ફરીથી એનું એ જ લખીએ આપણે, 6 અને 12. હવે બોલો 6નો સમાવેશ થાય છે, નથી થતો, તો ઇક્વલ ટુ નથી કરવાનું. 12નો સમાવેશ થાય છે, તો ઇક્વલ ટુ કરવાનું છે. ઇઝી. ઓકે, ચાલો ચોથું જોઈ લઈએ. હા, x જ્યાં x બિલોંગ્સ ટુ r. બરાબર છે. અને -23 x 5. એમાં -23નો સમાવેશ થાય છે, તો ઇક્વલ ટુ કરવાનું છે, અને 5નો સમાવેશ નથી થતો, તો ઇક્વલ ટુ નથી કરવાનું. કેવું સિમ્પલ કનેક્શન છે. બસ આટલું સમજી લો, આ પૂરું થઈ ગયું. જો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ, જોઈએ શું છે. હજુ દાખલા નંબર 7 છે. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? એટલે તમને આ જે ગણ આપ્યા છે, તો એના માટે સાર્વત્રિક ગણ કયું? યાર આપણે આગળ મારા ખ્યાલથી શીખી ગયા યાર, આપણે જોઈ લો આમની અંદર, યાદ કરો. હા, સમબાજુ ત્રિકોણ. બરાબર છે. એ આ જ સમતલના ત્રિકોણો, એટલે સમબાજુ કોઈ પણ પ્રકારના ત્રિકોણોનો સમાવેશ ત્રિકોણ ગણમાં થઈ જતો હોય છે. બરાબર છે. તો આ જો તમે સમજ્યા છો સારી રીતે મારા વાલા મિત્રો, તો તમે આનો જવાબ આરામથી આપી શકો. બોલો કાટકોણ ત્રિકોણનો ગણ અને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. બરાબર છે. આની જગ્યાએ હજુ એક ત્રીજું આપે, વિષમ બાજુ ત્રિકોણનો ગણ. ત્રીજું આપે, સમબાજુ ત્રિકોણનો ગણ. તો આ બધાયનો સાર્વત્રિક ગણ, દાદા ગણ કોણ થશે? તો આનો સાર્વત્રિક ગણ થશે, સાર્વત્રિક ગણ થશે. બરાબર છે. ત્રિકોણનો ગણ, ત્રિકોણનો ગણ, કોઈ પણ પ્રકારના ત્રિકોણનો ગણ. બરાબર છે. બધા પ્રકારના ત્રિકોણોનો ગણ એ આ ત્રિકોણ ગણમાં સમાવેશ થઈ જાય છે. આ બધાનો દાદા બની જશે. સીધી વસ્તુ છે. બરાબર. હું તમને એમ કહું, તમારી શાળાના 9મા ધોરણના વિદ્યાર્થીઓ, એનો ગણ
તમારી શાળાના 10મા ધોરણના વિદ્યાર્થીઓ એનો ગણ, તમારી શાળાના 11માના વિદ્યાર્થીઓ, 12માના વિદ્યાર્થીઓ. હવે હું એમ કહું આનું સાર્વત્રિક ગણ તમે શું લખશો? તો આ બધાનો સમાવેશ શેમાં થઈ જશે? તો બધામાં કોમન શું હતું? તમારી શાળાના વિદ્યાર્થીઓ. તો એનો મતલબ તમારી શાળાના વિદ્યાર્થીઓનો ગણ એ આ કેસમાં શું બનશે? સાર્વત્રિક ગણ. ઇઝી, સિમ્પલ, વેરી સિમ્પલ યાર. 100% આવડે એવું છે, આમાં તો કંઈ અઘરું છે જ નહીં. ચલો, એ આપ્યો છે, બી આપ્યો છે, સી આપ્યો છે. આ 3 ગણ એ બી સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈશું? તો કેટલું ઇઝી છે. આપણે એ જોઈએ કે આમાંથી આ ત્રણેય કોનો ઉપગણ છે? આ ત્રણેય ગણ એ કોનો ઉપગણ છે? જો આ ત્રણેય ગણ કોઈ એક ગણનો ઉપગણ હશે તો એ જે એક ગણ છે એ આપણા માટે સાર્વત્રિક ગણ હશે. બરાબર? તો જોઈએ, ચલો આપણે આ ત્રણેય ગણની વાત કરીએ તો એમાં કયા કયા સભ્યો છે? તો જો 1 થી લઈને 8 સુધીના સભ્યો, ના 0 થી લઈને 8 સુધીના સભ્યો દેખાય છે. જો 0 થી 8 સુધીના સભ્યો દેખાય છે. તમે ધ્યાનથી જુઓ. 0, 1, 2, 3, 4, 5, 6, 8, 7 નથી. કંઈ વાંધો નહીં, ભલે ના હોય, ઉપગણમાં તો હોઈ શકે, અરે સાર્વત્રિક ગણમાં હોઈ શકે. તો જોઈએ, આમાં 0 થી 8 દેખાય છે? ના. બરાબર? આ તો બિચારો ખાલી ગણ છે, આને તો ટાટા કહી દો. આમાં 0 થી 8 દેખાય? હા દેખાય છે આમાં 0 થી 8. અને આમાં 0 થી 8, જો હવે આમાં 8 દેખાય છે પણ 0 નથી દેખાતો. તો એનો મતલબ એ થયો કે આ 3 ગણ એ આ ગણના ઉપગણ છે. ધ્યાનથી જો, બરાબર છે? તો આપણે આ ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈશું. આઈ થિંક પતી ગયું ચેપ્ટર 1.3. જોયું તમે? મજાનું ચેપ્ટર હતું, બહુ ઇઝી ચેપ્ટર હતું. આગળ જો તમે થિયરી બરાબર સમજ્યા છો તો આમાં તમને તકલીફ નહીં પડે. ઓકે મિત્રો, તો મળીએ છીએ બીજા વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય.